હા બોલો બોલો હગા. આ રહ્યો ઘેર. હાય હાય હું વાત કરો છો? ના હોય એવું છે એમ? હારું હારું હેડો હો છૂટી ગયા બાપડા તાણી. કઈ ના ખાટલામાં પડ્યા પડ્યા રીબાતા તાન. જીવડાય પડ્યા તા નહીં ઈવન તો. હારું હેડો તાન હો છૂટી ગયા બાપડા. કશો હતો ને તે વાપડો મારી વાત. હું ને અમારા ગામના 2-3 જણા આગેવાનો અમે ભેગા થઈને આવીએ હેડો. એવું છે એમ? આબુ પડે પણ યાર હગા અમાર તો. હારું હેડો તાન તમે ના પાડો છો એટલે હવે નહીં આવતા. 12મા દાડે આવશું બધા. એ હારું. હા આ મોણસ કહીનો ખાટલામાં પડ્યો પડ્યો રીબાતો તો. જીવડા પડ્યા હતા જીવડા. આજ છૂટી ગયો બાપડો. હારું કર્યું રીબાતો તો. આજ દાડા સુધી ઈવને કોઈનું હારું કર્યું નહીં, કોઈની સેવા કરી નહીં, પછી ખાટલામાં પડ્યા પડ્યા રીબાવાના દાડા આવી કી. અત્યારે સેવા કરવી પડે એટલે રીબાવાના દાડા તો ના આવી. પણ સેવા તો આજ દાડા સુધી મેં કોઈની કરી નહીં. મારે આવવાના જેવી હાલત થાય આખું. ખાટલામાં પડ્યા પડ્યા રીબાવાના દાડા નહીં આવી મારે. મારે ના હોય તો હવે બધાની સેવા કરવાનું ચાલુ કરવું પડશે. એટલે મારે આવવાના જેમ રીબાવાના દાડા ના આવી અને જીવડા ના પડી. આજથી સેવા કરવાનું ચાલુ કરવું પડશે બધાની. આગો હેડકી યા તારા ડોહાએ રસ્તો બનાવ્યો છે વચ્ચે વચ્ચે હેડો જઈ. કાકો તગારા ઉપાડવા આયા તા મજૂરી. હવે તારો કાકો ઘેર હારી ચાની રકેબી નહીં ધોતો અને ચોકન લેવા તગારા ઉપાડવા આવ્યો છે. મને માતાના 300 રૂપિયા મજૂરી આયા હતા. ઈવને આ રોડ બનાવવા યોગદાન આપેલું વળી. ઓય તો પૈસાની લાલચે જ આયા છે. બાકી એમ તો કદી આવે એવો નહીં. આ તો તમે ઈમલીમાં આવો એમ કહેજો પેલા. અમે તો લેવા આવીએ. જેઠાબા હારું કે તમે ટાઈમે નીકળ્યા. લાવજો રોડે જઈને આવું મારે થોડું કામ આવે એટલે. હેડતો સોનો માનો જો જવાનું હોય હેડ તો જઈને આવ્યો. ખરેખર મુએ કુના જોડે એક્ટિવા માજી બેઠો. કોઈ દને આલ્યું હોય તો આલસી આઈ રે. એ વાત કો કોઈ કહેવાનું રહી જાય હે આવી તે પાછું બોલાયો. રોડે હું કોમે જવાનું? રોડે મારે થોડું કામ હતું. ના એક્ટિવા આલવી હોય તો કોઈ વાંધો નહીં. તમારે એકલા સાધન નહીં ગામમાં ઘણા સાધનો છે. બોરે હું સાવી ગમે એવું તોય આ સેવાનું કોમ કહેવાય. તારા કોમ માટે જવું છે ને રોડે. વાહ જા ફટાફટ તું રોડે થી કોમ પટાઈ મારા ઘેર મને એક્ટિવા હાલવા આવજો. લઈ યાર કોઈ ઉભા રહો ને હાલ જ આલી જવું. પણ તાર વાર થવા લે. ના વાર નહીં થાય તરત જ પાછો આવું. હા તો તરત આવજો. હું આટલા પહોંચું. એ હા હો હા તારી વાન એકદમ હું થઈ ગયું તે એક્ટિવા હાલવા તૈયાર થઈ જાય. બાકી વાન કદી મિલ્યું જાતું જ નહીં. નહીં મારું કામ નીકળે ને જવા દે. જલ્દી આવજે. એ હા બરોબર હું આવું. એ હા આજથી સેવાનું કામ કરવાનું ચાલુ થઈ ગયું છે. એના રોડે કોમ છે એટલે ગમે એવું તો હું એક્ટિવા એને આલું. એ સેવાનું કામ કહેવાય. સેવાનું કામ હવે ધીરે ધીરે ચાલુ તો કરવું પડશે. જેમ કે મારે પછી જીવડા ના પડી અને રીબાવાના દાડા ના આવે. ભરી જેઠાબા સાચું કહું ને તો મને વિશ્વાસ નતો આવતો. હું તમને આટલું બધું બોલ્યો, તમારા આગળ દોઢાઈ કરી તોય તમે મને એક્ટિવા આલ્યું એટલે મને સપના જેવું લાગતું હતું. ચૂંટલો ભરીને જોઈ લીધું ને એટલે નક્કી થઈ ગયું કે સપનું નહીં. તો હવે હું બદલાઈ ગયો. હવે હું પેલા જેવો નહીં રહ્યો. આમ તો કદી તમારા ફોમાં મળીએ તમે અમને બોલાવતા નહીં અને આજ તો સાધન માગી તોય તરત આલ દીધું એટલે મને સપના જેવું લાગતું હતું. તેમ જેઠાબા એકદમ બદલાઈ ગયા. બદલાવું પડે. જમાના પ્રમાણે ભાઈ બદલાવું પડે. તમે તો કદી બદલાઈ મતા નહીં. કેમ બદલાઈ ગયા? હવે ઉંમર થઈ ગઈ ને એટલે બદલાવું પડે. આ બધું તને ના કહેવાનું હોય. તારે કોમ થઈ ગયું ને. હા કોમ તો થઈ ગયું. બસ તાણી જા. સારું મને સમજાતું નહીં.
અરે એકદમ ચમ બદલાઈ ગયા બાકી બદલણા જે થયું સારું જ થયું ને લાય હવે મારું કામ પટી ગયું જવા દે અલ્યા ચંપુલાલ ભલા માણસ જુઓ તો ખરી યાર એક્ટિવા આવે છે મારે દેખાતી નહીં અલ્યા ઉતાવળમાં તો એટલે યાર ગમે એવી ઉતાવળ હોય પણ હોમાં નજર રખાય હું સાધન આવે હું નહીં આવતું એ તો જોવાય કે ના જોવાય એ વાત તમારી હાથી ભૂલ થઈ ગઈ ને ભાઈ હવે ભૂલ થઈ ગઈ નહીં પણ આમ જોઈને હેડો બીજું કોઈ નહીં એવું નતું પણ થોડું ઇમરજન્સી કોમ છે ને એટલે હેડ એવું એવું છે લેવડો હું જાઉં હો અલ્યા તારી હવાના ઇમરજન્સી કોમ છે નવા તો હવાના મદદરૂપ હું થઉં એ ચંપુલાલ એ ઓય આવો અલ્યા હું થઈ યાર બોલો ને જલ્દી ઇમરજન્સી કોમ હા ઓવા તમે તારી ઇમરજન્સી કોમ હોય ને હા. તો મારું એક્ટિવા લઈને જો તમારું કોમ પટાઈને એકણ પાછા આવો હું આટલા ને આટલા ભોગ ફરી ઉલાળો છું તમારો ના ના ઉલાળવાની વાત નહીં યાર તમે લઈને જો એમ તમારું કોમ પટાઈને તમે આવો હું આટલા ભો ના ના મારે એક્ટિવા નીચે હું હેડ તો જતો રહેતો એટલે યાર હેડતા ચાણી જો તમારું કોમ પટાવા તમે ઇમરજન્સી કોમ હન મારું એક્ટિવા લેતા જો એક્ટિવા લેજો ઓ લઈ જો તમારું કોમ પટાઈને તરત આટલા આવો હું એકણ ભોગ હો એવું એમ ને ઓ સાચું ફાઇનલ લઈ જાઉં ઓ લઈ જો એટલે હું તો કહું યાર લઈ જવાનું એમાં હું તમે મને પૂછ કરો હા રોડો તાન લઈ જાઉં હો કોમ પટાઈને આટલા આવો હો હા રોડો હો જલ્દી જા સેવા કરવી પડે સેવા કરીએ ને તો આપણને જીવડા ના પડી અને કોઈ વિઘન ના આવે કોમ થઈ ગયું ચંપુલાલ હવે થઈ ગયું કોમ થઈ ગયું હો બસ તાણી બસ. હવે કોઈ બીજું કામકાજ હોય ને તો તમે તાર આપણને ફોન કરી દેવાનો આપણે મદદરૂપ થાવું હો એવું એમ ને અને જેઠાલાલ થેન્ક યુ હો એટલે આ તમે કૂટર આલી એટલે એ તો આપણે મદદ કરી મદદ એવું એમ ને તમે તાર હજી કોઈ બીજું કામ હોય ને તો મને ફોન કરી દેવાનો બરોબર ના. આપણે તમારી મદદ કરશું બરોબર હો હાર હું જાઉં હો એ હા એ હા નવરું દોઢાઈ નું ઘર છે આર્યું પણ આપણે હવે સેવાનું કામ કરવાનું છે કોઈ બોલ્યા જેવું નહીં શું છે એક્ટિવા જોવો છો હાલો ઘડીવાર એક્ટિવા જોવો છે ઓવા લ્યો લઈ જો છો નાચ છો અલ્યા તારી આમ તો જેઠાભાઈ કરતા તોય મારો ઓળશો એક્ટિવા ના હાલતો પણ આજ દાડો ચી બાજુ ઉજો મારા ઓળશાએ મને એક્ટિવા હાલવાનું હા પાડી દીધી હો લઈ જો છો ના પાડી યાર અલ્યા તારી આ તમારી ભાઈ હું કેવું જ લાગે આ માથાની ટોપી બદલાઈ ત્યાં ને ભાઈ હું કહું આપણો હા વાર થાય એવી છે ઓમ તમારે વાર તો હોવા વાર થાય વાર થાય હોવા આ તો ઘેર હાલવા આવજો એક્ટિવા તાણી હું જઉં ઘેર હવે આ એમ તો કોઈ એટલી બધી વાર નહીં થાય તો આ જઈને તને પાછો આવું એવું છે હા તો હું આટલો જો તમે એકણ આવો જઈને તમારું કોમ પટાઈને હો હારું હો એ હા આ આપણે સેવાનું કામ કરવાનું છે એટલે હારે ગમે એટલું દોઢું બોલે ને તોય આપણે હોમું બોલાય નહીં સેવાનું કામ આપણે કરી નાખ્યું એટલે આપણને જીવડા તો ના પડી આ દોઢાઈનું ઘર એક્ટિવા લઈ ગયું છે પણ કેટલી વાર લગાડી હજી સુધી આવ્યું નહીં કામ પટાઈને આયા હા કોમ પટાઈ ને હો જેઠાલાલ પટી ગયું ને હા પટી ગયો હો બસ તાણે તમારે કોઈ કામકાજ હોય ને હા. તો મને ફોન કરી દેવાનો આપણે તમારું કામ કરીને મદદ કરશું આ કશો વાંધો નહીં હો એ હા હવે તમે ત્યાં સુખ શાંતિ દો હો એ હા હા
કેટલી થાપો મારી હતી આપણને ત્રણ મારી હતી અલ્યા હું તું યાર મેં હું કરી તો તને મારવા માંડ્યા. બાઈક પછોડો અલ્યા તારી કોનું મેં કોઈ બગાડી નહીં. આર્યા મારા ઓળશા ચમ આયા એવા સીધા મને મારવા માંડ્યા. હું કે હારી જ એક્ટિવા હતું. હા હવે મને ખબર પડી. આર્યા ચમ મને મારવા માંડ્યા આયા એવા. આ મારું એક્ટિવા મેં બધાને સેવા કરવા માટે આલ્યું છે ને એટલે કોક નહોતું કર્યું લાગે છે ઈવને એટલા આર્યા આઈ અને સીધા મને મારવા માંડ્યા. હવે જેની સેવા મેં કરી છે ને એ બધાના ઘેર જઈને બોલાવીને ભેગા કરીને કહેવું પડશે મારે કે લ્યા તમે શું કર્યું તું અને હું કોમે એક્ટિવા લઈ ગયા તા એ મને કહો એટલે ખબર પડી જા હ કે આ કુને ગુનો કર્યો છે ને માર મને પડી. જવા દે મને હવે પાછો. આમ તો બધાના ઘેર જઈને પૂછવાનો ઈરાદો હતો મારો, પણ હવે એનો ઈરાદો મેં બદલી નાખ્યો. હવે બધાને ફોન કરી અને વાયકણ બોલાવું. જેની મેં સેવા કરી છે બધાને બોલાય અને રિમાન્ડ ઉપર લઉં. કુને ગુનો કર્યો છે ને માર મને પડી એ તરત ખબર પડી જા. હ હલો જોઈ સદેવા, હાલ તું મારા ઘેર આય. એટલે કોમ છે તારું? હાલ મારા ઘેર આય તું. હા હલો કેટલા તો લે ચંપુ તારા ઘેર સીમ ને? આ તો ફટાફટ તું મારા ઘેર આય. કોમ છે થોડું કોમ છે તમારું એટલે વય આય. હા હલો કેટલા તો ગયડું ઘેર પહોંચે એમ? આ તો મારે ઘેર આવો થોડું કોમ છે. એ જે કોમ છે એ રૂબરૂ કીધા જેવું છે, ફોનમાં કીધા જેવું નહીં. મારા ઘેર આવો એટલે હું કહું. ના બીજું તો કોઈ ટેન્શન વાળું કોઈ કોમ નહીં હો. આવો હા હવે મારા ઘેર બોલાવી દીધા છે ત્રણ જણને. મારા ઘેર આવી એટલા રિમાન્ડ ઉપર લઉં. પેલી કહેવત સાચી કીધી છે કે તમે સેવા કરશો ને તો તમને મેવા મળશે. આ મેવા મળી ગઈ મને. સેવા તો ના જ કરાય હો, એ તો ખબર પડી ગઈ હવે. હું કોમ હતું ફોન કરીને બોલાયો? હાય કોમ છે તારું? હાય હું કોમ કોણ? તું આટલા ભોરે હા હજુ બીજા બે માણસો ને આવવા દે પછી મૂકવ. કોણ માણસો આવી વળી? એ તો આવી છે. એટલે જેઠાલાલ તમે પેલા ફોન માં બોલ્યા, થોડું મોનથી બોલ્યા, પછી તું તારી કરી યાર. હું કામ હતું બોલો હવે. એ જે કોમ છે એ બરાબર છે. હજુ એક માણસ ને આવવા દો પછી હું કોમ છે એ કહું. કોણ આવા? બા હા ભાઈ આઈ ગયા. મારા કલેજા પોલીસ ના ચોપડે નામ ચડી ગયું તો કહી દેજે. આ હજુ હવા જીવે છે વેરા પાસથી લઈને તને છોડી દે. હા પોલીસ સ્ટેશન થી. ના મારે તો કોઈ જમીન ની જરૂર નહીં હો. તો ચમ બોલાયા? જેમ બોલાયા તે મારી વાત સાંભળો. હા બોલો. તારા એક્ટિવા ની જરૂર પડી તે મેં તને આલી. હો ચંપુલાલ તમારા જરૂર પડી તે મેં આલી. માર તો નથી જરૂર, તમે હાથે કરીને આલી. પણ આલી ખરી. આલી. તમારે એક્ટિવા ની જરૂર પડી તે મેં આલી. હા ભાઈ અમે તો ના પાડી, તમે ના આલી યાર. તમારું એક્ટિવા અમારા કોમમાં આવ્યું, તમે અમને ના લી ભાઈ. હા તમે લાયા હતા તારનું આજ પહેલી વખત માર તો કોમમાં આવી. બોલો. અલ્યા કોઈને ચલાવવા નતા તાર પહેલી વાર આલી જ છે ને યાર. અલ્યા પહેલી વાર તમને એક્ટિવા આલ્યું એમાં હું ફસાણો. ફસાણો? ઓ મારું એક્ટિવા તમે 3 જણા લઈ ગયા તા આજના દાડામાં. તે પેટ્રોલ થઈ રહ્યું? પેટ્રોલ નહીં થઈ રહી. મને વાત કરવા દે ને તો બીજું દોઢું ના બોલ. હાલ મગજ સટકેલું છે મારું. કોઈની રી કોઈના ઉપર નીકળી જાય પેલા હું જે
કહું ને એનો જવાબ આલવા વાળી કરજો તમે. હા હા બોલો. મારું એક્ટિવા તમે 3 જણા લઈ ગયા તા. હવે તમારા 3 જન્મથી કુણ ગુનો કરીને આવ્યું છે એ મને ખબર નહીં, પણ હાચે હાચું બોલી જો, તમારા કારણે માર મને પડી છે. એટલે ભલામણ આવો આરોપ નાખો તો એક્ટિવા નતું આલું. ભલામણ એક દાડો એક્ટિવા આલ્યો અને આરોપ નાખ્યો અમારા ઉપર. એમ નહીં, હનો ગુનો. આનો ગુનો એટલે હવે તમે જે ગુનો કરીને આયા હોય એક્ટિવા તમે લઈ ગયા તા, હું કોમે લઈ ગયા તા એ મને ખબર નહીં, બરાબર, પણ તમે મને કહી દો કે હું ગુનો કર્યો તો તે માર મને પડી. 2 જણા બાઈક વાળા આવી અને મને માર્યો છે. ના મારે તમે ઓ મારે છે મને. એ તું કોમથી લઈ ગયો તો લે બોલ ફટાફટ. હું કોમે લઈ ગયો તો કે સાચું કહું જેઠાભાઈ, મેં કોઈ ગુનો નહીં કર્યો. હું કોમથી લઈ ગયો તો ખબર હે? હું એક્ટિવા લઈને રોડે ગયો તો. ફોન ઉપાડતો નહીં, ઓને મારા શું કરવું? પેલા ફોન કરી બોલાવો નહીં, ફોન ઉપાડતો નહીં. અલ્યા ફોન કર કર્યા નહીં આવતો યાર, તું તો હા વિશ્વાસનો યાર. તને ખબર પડે કઈ નહીં, ફોન લગાવ, ફોન તો ઉપર ભલા મોણા. અલ્યા એક્ટિવા ઉપર હતો યાર, હોયકણ જ આવતો તો. હાવખે આવું મને લે હાલ્યો તું તો યાર. હવે કોઈ દા તારા જોડે વ્યવહાર ના કરું પૈસાનો હું. ચમ લે પૈસા આલવા તો આવ્યો લે, તારા પૈસા નહીં જોયા તે ફોન કરી માગ કરી. એટલે લેવા દે એટલે સારું લાગતું હતું, હવે હાલવા પડી એટલે કાઢા પડી તને. અલ્યા પણ દાડાના પદ ને દાદા ફોન તો ના હોય નહીં. તું 2 લાખ રૂપિયા માંગતો, 2000 રૂપિયા માંગતો તો ખાલી. આ તો હાલી જાવ તો ટાઈમે પૈસા ભાઈ લેવા તો પછી હાલી જવા પડી. અલ્યા હતા નહીં ને આટલા દાડા તને વાત ના જોવરાવત. આટલા બધા ફોન ના કરવાનો હોય કાળા. કોઈ હું નાહી નતો જવાનો. એટલે જે પૂરા પૈસા મને 2000 રૂપિયા લે. અલ્યા વિશ્વાસ ના આવતો ગણી લે યાર, તું તો હાવખે યાર. હા ને આ પૂરા પૈસા છે. અલ્યા તું તો હાવખે વિશ્વાસવાનો કાળા યાર. હાથુકલો ગણવા વળજો યાર. હવે ભાઈ ન્યાકર નહીં યાર, કોઈ મફત તને પૈસા મેં નહીં આલ્યા. અલ્યા પણ હું કોઈ હાવ એવો મોણો નહીં અધૂરા આલે પૈસા તને. હા તો ન્યાકર એવું કોઈ દાડો વ્યવહાર ના કરું તારા જોડે. અલ્યા નેકર એટલા માર ગામમાં તું ઉભો હી, તારે જવું પડશે. નેકર ના કર તો વ્યવહાર. તું કોઈ નહીં લાખો રૂપિયા આલીને બેઠો સંભળાય કરી યાર. હા તો બીજી વખત લેવા આવો તાણ ભાઈ તમને હું પૈસા આલું. કોઈ ભાઈ નહીં આ હવે તારા જોડે કાઢ્યા કરે. હા ન્યાકર હેડે હવે. તું નેકર મન નેકર. તું પૈસા આલીને પાછો આવ્યો તો. બરાબર, તું છૂટ્યો હે. જંપુ તું હું કોમે લઈ જતો કે હું દોરાબંધ ગલ્લા જ હતો. આપડે કેટલું નોમું છે તમારે નોમું હે? 1200 રૂપિયા છે. 1200 રૂપિયા વધી ગયા. તાણે લ્યા તારી ગળો કશો વધુ નહીં. 1200 રૂપિયા પણ હવે ખાતું બંધ કરી દેજો આપણે આવી. ચમ બસ બંધ કરી દે એવું. બંધ કરી દેવું છે. ટચુક મારું બીડું વધી જાય ખાતું. હા તો હવે આ તો ભાઈ ટેબો તો થઈ જાય. ઓવા ત્યાં બહુ વધી જાય નહીં ભાઈ. હા ખાતું બંધ કરી દેજો આવી. સારું ખાતું બંધ કરી દે, આપણે રોકડા પૈસા લેજો. હવે રોકડા પૈસા જ લેવા ને તો હા સારું હો. ચોકડી માં હા સારું હો? સારું હા ચોકડી હોય હા ચોક શું કીધું? સારું હવે જે આવે ને એ હા. રોકડા પૈસા જ લઈ જાવ હા રોકડા પૈસા લેજો હવે હો. હવે આવજો. એ હા પાછો આવ્યો. બરાબર, જંપુ તું એ છૂટ્યો. તું ઓય આયલા કઈડા. બોલો ને. તું હું કોમે એક્ટિવા લઈ જતો કે હું તમારી એક્ટિવા લઈને પકોડી ખાવા જતો તો. ઓ કાકા કોના છો લે? બારના છો? બારના છો એ? ઓવા તે અમારા ગામમાં હોર્ન વગાડતા હું લેવા હેડો લે? તો વગાડીએ જ કે કોઈ અસુબાનું વચ્ચે ના આવી જાય. તે હોર્ન વગાડવાના હોય લે યા? તમારા વોશો નહીં યાર આમ જોવાની યાર. રોડ ઉપર કોક આવતો તો હવડે હેડવાનું. હોર્ન લે વગાડે અમારા ગામમાં લે. ખબર પડક નહીં પડતી લે યાર. એ કાકા હું હે? અમે તમારું કોઈ બગાડ્યું નહીં, તમને થાપો જમ બેકો હો. તે અમારા ગામમાં હોર્ન ચમ મારે એમ કીધા. હે? ઉતર લે લે. એ ઉતર લે. યાદ હે? હે? ક્યાં ગામના એમ કીધી મને પેલા? અમે બાજુના ગામના જ છે. બાજુના ગામના એ? ઓવા બેજા બેજા બેજા. પેલા કેવી દિવસ મારો હિસાબ થાપો મીકી. આ છોડવો નહીં એને.